કેમ છો ડાયરાને? આશા કરું છું બધા મજામાં જ છો મિત્રો. તો મિત્રો આજે આપણે પલોટે આવી ગયા છીએ, જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે બપોર થાય એટલે આપણે ઘરે લચ્છી બનાવવાની છે મિત્રો. કેમ બનાવી એ હું આજે તમને ભાઈ લચ્છી બનાવવાની રીત તમને શીખવાડીશ. ઘરે જઈને લચ્છી બનાવવાની છે મિત્રો. તો મિત્રો તમારા ગામડામાં કેવી ગરમી થાય? તો મિત્રો તમને એમ કહેતો હતો તમારા ગામડામાં કેટલી ગરમી થાય મને કોમેન્ટ કરજો મિત્રો. અહીંયા તો અલંગ દરિયો પાણી છે એટલે અહીંયા ઓછી ગરમી થાય છે મિત્રો. તમારા ગામડામાં કેવી થાય એ મિત્રો તમે આજે મને કહેજો મિત્રો. તો મિત્રો અહીંયા એક પ્લાયનું ટ્રેક્ટર આવ્યું છે સરસ મજાનું, તમને આજે પ્લાય દેખાડું. તો મિત્રો અલંગની પ્લાય છે, જોઈ શકો છો. તો મિત્રો અલંગમાં આપણે ઘણી વસ્તુ તમને નાની વસ્તુ મળી જશે. તો શું શું મળશે ચાલો તમને દેખ. મિત્રો તમારે ટીવી રાખવી હોય તો અહીંયા ટીવી પણ રહી શકે એવું મળી જશે. અહીંયા ઝાડવા તમે રહી શકો, હેઠે ખાના પણ છે, જોઈ શકો. તો પિંજરાની વાત કરીએ તો 2 પ્રકારના પિંજરા છે, જોઈ શકો છો. આવા કંઈક પ્રકારના છે મિત્રો, ખુલ્લે પણ છે, જોઈ શકો છો. આવા તમે આવી નાની નાની વસ્તુ રાખી શકો મિત્રો. અને માથે ખાના પણ છે, જોઈ શકો છો. 2 ખાના પણ ઉઘડે, ટેબલ અને આ પણ છે, જોઈ શકો છો. આપણે મોટું છે, આમાં તમે વધારાની વસ્તુ રાખી શકો એવા પિંજરા મળી જશે. તો કાચની વાત કરીએ, જોઈ શકો છો કેટલા બધા કાચ છે અહીંયા તમને, જોઈ શકો છો. આ ખુરશી કાચ મળી જશે, તથા નાના તથા અહીંયા મંદિર માતાજીને બેસાડવા માટે ખુરશી પ્લાસ્ટિકની બધી મળી જશે. કાચ મળી જશે, શેટી છે. તો અહીંયા તો પેટી ઘણી વધશે, હોલસેલ ભાવમાં મિત્રો મળી જશે. તમે અલંગમાં આવો ને તો જરૂર દેવી કૃપાની સામે મહાકાળી ફર્નિચરમાં દરરોજ આવી મિત્રો, તમે જરૂર આવજો. અહીંયા તમને સરસ મજાનું તમે કહો એવા ઓર્ડર પણ બનાવી દીધી છે શેટીના, જોઈ શકો છો. અહીં કવડા મોટા કાચ પણ છે મિત્રો. આવો ને તો સથરા ચોકડીની બાજુમાં જ છે. આગળ જાઓ લાકડાનો ખાડો આવશે ને તમને હોલસેલ ભાવમાં તમને બધું મળી જશે મિત્રો. તો આવો તો જરૂર આવજો મિત્રો અલંગમાં આવો ને અહીંયા આવો તો ભૂલતા નહીં જ મિત્રો. અહીંયા કેવી સરસ મજાની શેટીનો ઓર્ડર પણ લે છે. કેવી શેટી બનાવે આજે હું તમને દેખાડું ઓર્ડર પ્રમાણે. મિત્રો આપણા લાખા દાદા છે. મિત્રો આપણે લચ્છી બનાવવાનો વિડીયો ભૂલી ગયા છીએ. તો મિત્રો આપણે હવે નાસ્તો કરશું. ચાલો નાસ્તો કરીએ, જરાક ભૂખ તો બહુ લાગે. તો આપણા ધના દાદા છે, જોઈ શકો છો. નાસ્તામાં મિત્રો મરસા પણ છે, તો આપણે એને ડુંગળી દઈ દઈએ, ખાશે ભલા દાદા છે. નાસ્તો કરતા થાય એટલે આપણે એને હવે સાકુ આપી દઈએ ડુંગળી સુધારવા માટે મિત્રો. આપણે અહીંયા મૂકી દીધી છે. તો મિત્રો નાસ્તામાં તો ગાંઠિયા, ફાફડી, સેવ મમરા અને મરસાની વાત કરીએ તો બહુ મોટા મરસા છે. આપણા દાદા હાટો આરે બાંધવાનું છે શરીરના હપ્તા. આપણા મંગા દાદા આવી રહ્યા છે. આપણા લાખા દાદા બધા સાટું ડુંગળી સુધારે છે. લાખા દાદા જોવો તો કરી અહીંયા. આપણા જીતુ દાદા છે, આપણા મંગા દાદા છે, આપણા ભલા દાદા, ધના દાદા, આપણા કૃષ્ણ દાદા છે. મિત્રો આપણે હવે નાસ્તો કરી લીધો છે. જોયું ને ફૂલ બાકાજી કી બોલાવી ને મિત્રો. આપણો પ્લોટ છે. ખટેરાની કેવી અવર જવર થાય આજે હું તમને દેખાડું. આવી કાંક ખટેરાની અવર જવર થાય છે મિત્રો. કડકડતી નોટ આપી છે, આપણે એને શા લેશું મિત્રો. આપણે ફાઇનલી શા લઈને આવી ગયા છીએ. તો આપણે શાના ભાગલા પાડીશું હવે. આ મિત્રો ગરમ ગરમ શા આપણે આમાં નાખવાની છે. પડખી ખીચડી છે, આ કઢી છે આપણી. તો શાના ભાગલા સરસ મજાના પડી ગયા મિત્રો. આપણે ખીચડી અને શા ખાઈશું. ખીચડી કયો અને આને કઢી છે મિત્રો. આ કઢીને શા ખાઈશું આપણે. ચાલો તો હવે ખાઈ લઈએ પછી મળીએ.